જય માતાજી મિત્રો, આજ તો અમારે જવાનો હતો લગ્નમાં ને એક થઈ ગઈ પ્રોબ્લેમ. ગોળો ઉતારીને ફોડવાનો તો પાકિસ્તાનમાં ફૂટી ગયો ઘેરનો ઘેર. મને તો પહેલાં બંદી બનાવ્યો છે ને પછી છૂટીને તો અમે બધા નીકળી ગયા લગ્નમાં જવા બદલે હોમથી પહોંચ્યા ને એક ભાઈનો ફોન આવ્યો કે મારી વાટ જોજો કે મેં રસ્તો ફાળ્યો નથી. તો અમે એની વાટ જોવા ઉભા રહ્યા ને એ આવ્યો એટલે અમે તો લગ્નમાં અહીંયા પહોંચી ગયા. ઢોલ નગારા સ્વાગત છે, અમારું સ્વાગત કરવામાં આવતું હતું. તમે જોઈ રહ્યા અમારું સ્વાગત કેટલું સુંદર થઈ રહ્યું છે. અહીંયા પહોંચ્યા ને પછી અમને તો સેલિબ્રિટી ભાડ્યા એટલે ટેબલ ઉપર તો પહેલાં જમવા બેહાર્યા. બધા જોતા આ ભાઈને જેમ ટેબલ ઉપર જમવા બે ખબર નહીં કે આપણા સૌથી મોટા સેલિબ્રિટી છે ભાઈનો, એટલે કે આપણો તો અહીંયા વટ પડતો હતો ને આપણે ભોણું તૈયાર કરીને ખાવા આલી દીધું. જુઓ કેટલું સુંદર મજાનું ખાવાનું છે. અમારે આ ભાઈઓ જેવા ખાઈ રહ્યા છે. પાણી બોટલ ને બધું આપણને ટેબલ ઉપર આલી દીધું હતું. ખાઈને બહાર આવીને પકોડી ચાલુ ત્યાં. આપણે તો ભૂખ નથી પણ કીધું તમને બતાડવા જાય નખવી લાહો. પછી તો અમે બાય કહીને નીકળી જાય. અમારા ફઈને ઘેર જવા બદલે આગળ જઈશું અમારા ફઈને ફૂવો એ અહીંયા પહોંચી જાય ને હોમ મેં જે તમે ઘર દેખાઈ રહ્યું છે ને હીરું છે અમારા ફઈને અહીંયા જઈને આપણે પહેલાં તો બધાને રોમ કરી દીધા. આ ભાઈ શર્માઈ શીખ મનમાં એટલે વિડીયો અમને અમારે આ એક ભાઈ તો ફોન જોવામાં વળી જશે. પછી અમે પહોંચી ગયા હતા ને થોડું મોડા આવ્યા અમારે ફૂવો શરબત ને હીરું લઈને. તો અમે બધા શરબત પી લીધો રહો. અમે પછી વળી એની કીટ બતાડી મજૂરની જે આ બધો અમને સેમન મળ્યો છે હીરું. પછી તો અમે અહીંયાથી નીકળી ગયા ને અમને કે હેડો કે પહેલાં નવું ઘર જોવા આવો ને પછી ઘેર જો. તો આપણે જતા રહ્યા નવું ઘર જોવા માટે. સુંદર મજાનું ઘર બનાવેલું હતું ને પછી આપણે ત્યાંથી નીકળી ગયા ઘરે જવા માટે. જય માતાજી મિત્રો, તો હવે આપણે મળીશું નવા વ્લોગમાં.